અમદાવાદમાં કાળી દુનિયાના ખરેજાના ખેલમાં ચોંકાવનારી કથાની એન્ટ્રી. ઊંચું વ્યાજ લઈને મહિલાને હેરાનગતિ અને બીભત્સ માંગણીઓ કરનાર આરોપી આખરે પોલીસના જાળમાં આવી ગયા. ફરિયાદી મહિલાના આક્ષેપો પરથી ખુલાસો થયો કે આરોપીઓ માત્ર પૈસાની લાલચમાં નહોતા, પરંતુ ગંદી માનસિકતા સાથે દબાણ કરતા હતા. પરંતુ અંધકાર વચ્ચે એક કિરણ બનીને હિન્દુ મહિલાની મદદે એક મુસ્લિમ યુવક આગળ આવ્યો અને સત્યને બહાર લાવવાની હિંમત કરી. હવે કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા 24 કલાકના રિમાન્ડ દરમિયાન અનેક રહસ્યોના તાળા ખુલવાની સંભાવના છે. આ કેસે સાબિત કર્યું છે કે ગુનાની દુનિયા કેટલી ભયાનક હોઈ શકે, પરંતુ એકતા અને હિંમત જ અંતે ગુનેગારોને કાયદાની પકડમાં લાવે છે. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. વ્યાજખોરોને લઈને કમિશનર અને ગૃહમંત્રી દ્વારા ઘણીવાર મોહિમો ચલાવવામાં આવે છે અને લોકોને અપીલ પણ કરવામાં આવે છે કે જો કોઈ વ્યાજના ચંગુલમાં ફસેલો હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. તો અત્યારે હાલમાં એક કાકડાપીઠ પોલીસ સ્ટેશનમાં એવી જ એક ફરિયાદ નોંધવામાં આવી છે કે જ્યાં એક વ્યાજખોરે એક મહિલાને ખૂબ જ ત્રાસ આપ્યો હતો અને મહિલાને જે વ્યાજ ઉપર પૈસા આપ્યા હતા ત્યાં 5% વ્યાજ ઉપર વસૂલવામાં આવતા હતા અને તે મહિલાએ હાલ કાકડાપીઠ પોલીસ સ્ટેશનનો સહારો લીધો અને કાકડાપીઠ પોલીસ સ્ટેશનમાં તે વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધવામાં આવી હતી. તો અત્યારે હાલમાં એ વ્યક્તિને અહીં કોર્ટમાં લઈને આવ્યા છે અને મહિલા પણ અમારી સાથે મોજૂદ છે. તો અમે મહિલા સાથે વાતચીત કરીશું. કેટલા રૂપિયા લીધા હતા અને પરત કેટલા રૂપિયા હમણાં સુધી વ્યાજના જરીએ પાછા આપવામાં આવે છે અને કેવી રીતના તેની સાથે વર્તાવ કરવામાં આવતો હતો, તે તમામ વિગતવાર માટે આપણે ફરિયાદી જે બેન છે એમની સાથે અમે વાતચીત કરીશું. આપણે કેટલા વ્યાજ ઉપર કેટલા રૂપિયા લીધા હતા અને કોની પાસેથી લીધા હતા અને હમણાં સુધી તમે એમને કેટલા પૈસા પરત કર્યા વ્યાજ? મેં કેએમ ફાઇનાન્સમાંથી મનોજભાઈ મકવાણા પ્રોપરાઇટર છે, એમની પાસેથી મારે પૈસાની જરૂરિયાત હોવાથી 30,000 લીધા હતા. અત્યારે આજે એ વાતને 1.5-2 વર્ષ થવા આવ્યા અને મારી પાસેથી 27 લાખની માંગણી કરે છે, જેમાં એ લોકોની સિસ્ટમ પ્રમાણે 20% વ્યાજ કાપીને આપે છે. 4 મહિનાનું 100 દિવસની ડાયરી કરે છે અને જો એ એક દિવસ પણ આપણે એનો EMI નથી ભરી શકતા તો એની 20% એટલે કે પેનલ્ટી ચડાવે છે. એવી રીતે અત્યારે 28 લાખની મારી જોડે માંગણી કરી. 20% પેનલ્ટી ચડાવવામાં આવે છે એવું? હા. એટલે તમે કેટલા રૂપિયા લીધા હતા? મેં 30,000. અને પરત કેટલા કર્યા તમે? પરત 2,68,000. 30,000 2,68,000 પાછા આપ્યા. હજુ 27 લાખની કંઈક માંગણી કરે છે. હા, 27 એ લાખ. શેના છે 27 લાખ? એ પેનલ્ટી અને વ્યાજ જે આજ સુધી વચ્ચે મારે થોડી કન્ડિશન એવી હતી કે હું EMI ના ભરી શકે, તો પેનલ્ટી અને વ્યાજ ચડવાથી આજે મારા 27 લાખની માંગણી કરે છે. શું આની પાસે લાયસન્સ છે? તો 1.5% લાયસન્સ છે, પણ માર્ચમાં એ એક્સપાયર થઈ ગયું છે. એ લાયસન્સ માર્ચમાં એક્સપાયર થઈ ગયું છે, હજુ એને રિન્યૂ નથી કરાવ્યું અને હજુ પણ વ્યાજની ઉઘરાણીઓ કરે છે. હા, ઉઘરાણી 100% કરે છે. અને ત્યારબાદ તમારી સાથે શું કેવી રીતના વર્તન કરવામાં આવે? મારી જોડે ફાતડાઓને ઘરે મોકલીશ અથવા તો મારા બાઉન્સર આવશે અને તારા ઘરે આવી અને તને બધે બહાર ઊભા રહી અને કપડાં કાઢીને નાચશે. આવા તો મને એમણે માનસિક ટેન્શન આપેલા છે ફોન કરીને કે તમારી સોસાયટીમાં તમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં? હા, બસ એવી રીતના મારી જોડે માનસિક ટોર્ચર કરવામાં? હા, આવા ટોર્ચર ઘણીવાર કરવામાં આવેલા છે. પ્લસ એમના 10-10:30 પછી હું આવું છું અને મારા પૈસા મને આજે ને આજે જોઈશે. જ્યાં સુધી પૈસા નહીં આપે ત્યાં સુધી હું ઘરમાંથી બહાર નહીં નીકળું, આવું બી કહેવામાં આવે છે. તો તમારી પાસે કોઈ લખાણ લેવામાં આવ્યું તો ખરી આવી રીતના વ્યાજના પૈસા? હા, લખાણ લીધેલું. કેવી રીતના લખાણમાં શું હતું? એમને ત્યાં કેએમ ફાઇનાન્સના ફોર્મ આપેલા છે જેમાં લખાણ કરે છે. બધું લખાણ પેનથી થાય છે, પણ અમાઉન્ટ લખાય છે પેન્સિલથી લખાય છે. અચ્છા, અમાઉન્ટ પેન્સિલથી લખાય છે એટલે એને ભૂસીને આપણે છેડછાડ કરી શકીએ એવું? હા, બસ. હા, 3 પ્રોમિસરી નોટ લે છે, જેમાં એક જ આપણી પાસે ભરાવે છે. 2 પ્રોમિસરીમાં કંઈ લખાણ નથી કરાવતા. 2માં નથી કરાવતા? કોરી પ્રોમિસરીમાં સાઇન કરાવે છે, કોરા પેપર પર પણ સાઇન કરાવે છે. ત્યારબાદ પછી એને હજુ સુધી તમે એ જોયો કોરા પેજ જ્યારે સહી કરાવી હતી એની પછી શું લખ્યું તમને ખબર પડી? ના, એ પેપર તો કોઈ આપતા જ નથી કોઈને બી. તો ત્યારે કાકડાપીઠ પોલીસ સ્ટેશનમાં તમે કેવી રીતના ફરિયાદ નોંધાઈ છે? આ તમામ વસ્તુઓ જણાવી? હા, બધી જ વસ્તુ જણાવી છે ને મારી પાસે બધી જ એની સિસ્ટમના પ્લસ એમણે જે વસ્તુઓ લીધી છે એ બધા જ રેકોર્ડિંગ છે અને રેકોર્ડિંગના આધારે આજે મને કાકડાપીઠ પોલીસ ચોકીમાંથી એ લોકોના સપોર્ટથી આજે હું કંઈક આજે આવી છું. કાકડાપીઠ પોલીસ ચોકીના પોલીસો જે છે અને PI છે એમણે મને ઘણી બધી હેલ્પ કરી છે કે ના, ખરેખર અમે સચ્ચાઈની સાથે ઊભા છીએ બેન. જો તમે પ્રૂફ કરી શકો તો અમે તમારી સાથે જ છીએ. અને આવી રીતના ઘણી કેટલી મહિલાઓ એના ચંગુલમાં ફસાયેલી છે? મને એમને ફોન પર બી ઘણીવાર એવું બોલેલા છે કે મારે તો તારાથી એક નિશાની જોઈએ છે. મને કીધું છે, કાલે ઘણાને કીધું હશે ને.
તો અમારા મીડિયાના માધ્યમથી તમે લોકોને શું મેસેજ આપવા માંગશો કે આવા લોકોથી કેવી રીતે આવા લોકો બધાને ખાલી લેડીઝને હરેસમેન્ટ કરી અને લેડીઝને જ વધારે લોન આપે છે અને એ લોકોને જ વધારે એ મેન્ટલી પ્રેશર આપે છે. જે લોકો ઘરે નથી કહી શકતા એ લોકો આમાં ઘણા બધા સંડોવાઈ જાય છે અને અમુક એક બેન તો એમની પાસે મેન્ટલી ગાંડા થઈ ગયેલા છે. આજે જેન્ટ્સને જોઈને વાસણના ઘા કરે છે. અહીંયા અમદાવાદની જ છું અને મને અત્યારે હેલ્પ કરી તો બધા આજે જે લોકોએ એમની પાસેથી ડાયરીઓ કરાવી છે, જે એમનામાં ફસેલા છે, એ બધા જ આગળ આવીને મને હિંમત આપી છે. અને મેઇન તો મને ભાઈએ અજીઝ સૈયદભાઈ છે, એમણે સૌથી મોટો સપોર્ટ આપ્યો છે ને હિંમત મને એમણે જ આપી છે કે આજે તમે આગળ આવો, તમે જો આગળ બોલશો તો આમાંથી ઘણા બધા ફેમિલી બચી જશે. તો અજીતભાઈ સૈયદ એક મોમેડિયન છે ને તમે એક બ્રાહ્મણ સમાજની દીકરી છો, તો અજીતભાઈ સૈયદ તમારા કોન્ટેક્ટમાં ક્યાંથી આવે, કેવી રીતના આવ્યા? એ રેફરન્સ થ્રુ જ આવ્યા છે. મારી જોડે એક મનોજભાઈના જ એક કસ્ટમર હતા જોડે, એમણે જ એક મને કહ્યું કે તમારે જો આમાં ખરેખર આગળ જવું હોય તો હું તમને નામ આપું. હું સૈયદભાઈની ઓફિસે ગઈ અને મેં ખાલી એટલું કીધું કે ભાઈ મારે અત્યારે આવું થયું છે મારી જોડે અને મારે આમાંથી બહાર નીકળવું છે, મને આ લડત લડવાની છે. તો ભાઈએ મને 108 કહી શકીએ કે 108ની જેમ હિંમત આપી છે અને દોડીને મારી વારે આવ્યા છે. અત્યારે ગુજરાતમાં એક થઈને રહ્યા છીએ ને એ જ બસ છે. અને મેં તો ક્યારેય હિન્દુ મુસ્લિમ, આપણે બધા હિન્દુસ્તાની છીએ અને ભાઈએ મારી જોડે વ્યવહાર કરીને દેખાડ્યો છે. આજે હિન્દુ મુસ્લિમને છોડી અને આપણે બધા એક થઈને રહીએ તો આવા તો બધા જેટલા હશે વ્યાજખોરો એ લોકોને બધાને આપણે બાતમી આપી દઈશું. જો કે અત્યારે આજે બ્રાહ્મણ સમાજની જે બહેન હતી, જે તેની સાથે આ વ્યાજખોર મનોજ નામનો જે વ્યક્તિ છે, તેણે આવી રીતના વ્યાજના નામે તેને ધમકાવી અને બીરાવવામાં આવી હતી અને એને ખૂબ જ ટોર્ચર કરવામાં આવી હતી અને માનસિક ટોર્ચર પણ કરવામાં આવતું હતું. એટલો બધો મનોજ નામના વ્યક્તિએ જો એને માનસિક ટોર્ચર આપ્યો હતો. જો અજીતભાઈ એક એમને ભગવાન રૂપ તરીકે બનીને અત્યારે હાલમાં આવ્યા છે. જો કે હવે અજીતભાઈ અમારી સાથે જોડાયા છે, અમે એમની સાથે પણ વાતચીત કરીશું. અજીતભાઈ, આ બેન તમારા કોન્ટેક્ટમાં કેવી રીતના આવ્યા અને તમે કેવી રીતના લોકોની મદદ કરો છો અને તમને આ બેન ઉપર પણ કેવી રીતના વિશ્વાસ થયો કે બેન સાચું જ કહી રહ્યા છે? ये बहन जिस तरह मेरे पास आए थे और किसी के थ्रू मेरे साथ आए थे, इन्होंने मेरा नाम सुना था और उनको लगा था कि अजीत भाई एक अच्छे इंसान है जो मुझे हर तरह से मदद करते हैं, कौम का मतलब हर मजलूमों का मदद करते हैं, कोई कौम नहीं देखते. तो ये बहन मेरे पास जैसे आए थे तो उनको मैंने ये नहीं पूछा कि आप कौन से धर्म से हो, मैंने ये पूछा कि बहन क्या तकलीफ़ है. तो बहन ने मुझे बोला कि ऐसा ऐसा मेरे साथ जो वाक़या हुआ है. तो वो जो उन्होंने जो मुझे बताया वो सुनकर तो मुझे ऐसा लगा कि ऐसे लोग भी अपने हिंदुस्तान में ऐसे लोग भी है और ऐसे धर्म में ऐसे लोग होते हैं. तो मैं ऐसे लोगों को कोई भी धार्मिक इंसान नहीं बोलूँगा, ऐसे लोगों को दरिंदे या हैवान बोलूँगा. जो हमारी बहन का, हमारी माँ जैसी बहन का, हमारी एक बड़ी बहन जैसे बहन का वो लोग ऐसा महसूस करना चाहते हैं कि जो हम आपके चैनल पे बोल भी नहीं सकते. तो मैं आप तमाम लोगों से आपके चैनल के माध्यम से ही आपको सब लोगों को बोलना चाहूँगा कि अगर ऐसे कोई मनोज नाम की कोई ऐसे ब्याज वालों के अंदर चक्कर में अगर आप फंसे हुए हो तो प्लीज़ हमारा कांटेक्ट करो, हमारी बहन का कांटेक्ट करो और जितना हो सके उतने उसके बारे में FIR करो. हमारे पास हमारी सरकार जो है, हिंदुस्तान जो सरकार जो है और हमारे जो गुजरात लो है, हिंदुस्तान का जो लो है वो हमारे को सपोर्ट करेगा. हमारे को कागड़ा पीठ और जो भी पुलिस, हमारे जो पुलिस अधिकारी है वो पूरा सपोर्ट कर रहे हैं इसके अंदर. और काफ़ी हद तक तो हम लोग इस चीज़ में इन लोगों को मदद कर रहे हैं और उनको कानून की गिरफ्त में डालेंगे और इंशाल्लाह आगे भी ये काम हम करेंगे. જેમ કે હિન્દુ સમાજમાં એક બ્રાહ્મણ સમાજ ઊંચી જાતિનું કહેવામાં આવતું હોય છે, તેવી રીતના જ મુસ્લિમ સમાજમાં પણ સૈયદ જાતિ જે હોય છે ને એક ઊંચી જાતિ માનવામાં આવે છે. તો આ બેન હતા તેમની મદદ કરી હતી. તો અત્યારે એવી રીતના અજીતભાઈની સાથે જે વ્યક્તિ જોડાયા છે અને જે અજીતભાઈની સાથે ખભેથી ખભો મેળવીને આવી રીતના લોકોની મજલૂમોની મદદો કરતા હોય છે તે વ્યક્તિ પણ અમારી સાથે, એમની સાથે પણ અમે વાતચીત કરીશું. ત્યાં સુધી કેટલા લોકોની મદદ કરી એ પણ અમે વાતચીત કરીશું. ભાઈ, આપનું નામ અને પરિચય અને બેન ક્યાંથી કોન્ટેક્ટમાં હતા અને તમે કેટલા લોકોની આજ સુધી મદદ કરી છે આવી રીતે? જી, મારું નામ ફરીદ ખાન પઠાણ છે. હું AIMM પાર્ટીનો હોદ્દેદાર છું ને અમારી ઓફિસ દાયમડા વિસ્તારમાં આવેલી છે. ઘણા બધા લોકો, ઘણા બધા સમાજના લોકો, ઘણા બધા પીડિત લોકો અમારી ઓફિસની મુલાકાત લે છે. એવી રીતે આ બેને અમારી ઓફિસની મુલાકાત લીધી હતી ને અમારી જોડે એમની જે દુઃખ છે એ વ્યક્ત કર્યો હતો. તો મેં એમને કીધું કે બેન તમે ગભરાઓ નહીં, અમે એમનું નામ નથી પૂછ્યું, એમની જાત નથી પૂછી, એમનું નામ પૂછીને અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની કોશિશ કરી. પોલીસ સ્ટેશનને સહાય લીધી અને ખાસ કરીને કાગડા પીઠ પોલીસ સ્ટેશનના PI શ્રી અને PSI શ્રીને અમે
સહકાર આપ્યો અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મારું નામ સલમાન એડવોકેટ સલમાન જરીવાલા છે. કયા કેસમાં એડવોકેટ છો ક્રિમિનલમાં અને અત્યારે કયા કેસના રિલેટેડ અહીંયા આગળ આવવું પડ્યું અને કઈ મની લો- આવવું પડ્યું છે? 20 નંબરની કોર્ટમાં અમે આજે હાજર થયા મની લોન્ડરિંગના કેસમાં. આમાં કઈ કઈ કલમો લાગેલી છે? મને એની અંદર- સિવાય પણ કઈ કઈ કલમ? એની અંદર છેડતીની કલમ લાગી, ધાકધમકીની કલમ લાગી અને મની લોન્ડરિંગની કલમ લાગી છે એની અંદર, કઈ પોલીસ સ્ટેશન હાથમાં ગુનો બન્યો કાગડાપીઠની અંદર. અને અત્યારે આરોપીને એટલે એક દિવસના લઈને આવ્યા અત્યારે એટલે કોર્ટ દ્વારા શું એટલે ઓર્ડર અત્યારે કરવામાં આવે? આજે બે આરોપીઓને લઈને આવ્યા. એની અંદર જે ફરિયાદી બેન છે એમના અમુક ચેકો, પ્રોમિસરી નોટ અને બીજા પણ જે ભોગ બનનાર બહેનો છે એમના ચેકો ને એ બધા આરોપી પાસે પડેલા છે. એના માટે એક નામદાર કોર્ટે એક દિવસના એમને કાલ સાંજે 5 વાગ્યા સુધી એમના રિમાન્ડ આપ્યા છે. અચ્છા, 1% જે લાયસન્સ છે 1% લાયસન્સ છે આરોપી પાસે અને 5% 10% આ વ્યાજ ઉઘરાવતો નથી એને એની અંદર એવું છે કે આ કામના જે આરોપી છે એ ભોગ બનનાર બહેનો જોડેથી 5%, 1%, 2% કહીને લોન આપતો હતો. બાકી જે અમાઉન્ટનું જે પોર્શન આવતું હતું એની અંદર પેન્સિલથી લખતો હતો ને એના પછી જ્યારે પણ જરૂરત પડે તો એ પેન્સિલથી ભૂંસીને 20%, 25% લેકે એમને પાસેથી ભારે વ્યાજ વસૂલ કરતો હતો ને એના માટે આ જે ફરિયાદી બેન છે જિજ્ઞાસાબેન એમને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. એક વન ટાઈપ ઓફ એટલે પેન્સિલથી જે લખવામાં આવતું હતું અને આને છેતરપિંડી પણ એક રીતે કહી શકાય. હા, આમાં છેતરપિંડીનો કલમનો ઉમેરા માટે શું આ પોલીસમાં એટલે અરજી કરશો કે ફરીથી એનું કંઈ? આની અંદર કલમ ઉમેરાની અમે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી કરીશું કે આ જે ફરિયાદી બેન છે એમની જોડે છેતરપિંડી પણ થઈ છે. હા, જે રકમ લખવામાં પેન્સિલથી આવતી પછી ભૂસીને કંઈક બીજું લખવામાં આવતું હશે એટલે એક ટાઈપનું છેતરપિંડી ગણાય. છેતરપિંડી ગણી શકાય એની અંદર. મીડિયાના માધ્યમથી બીજા લોકોને પણ શું સંદેશો આપવા માંગશો કે આવાને સંગુણમાં જે કોઈ ફસેલા હોય તો તે રીતના બહાર આવે? તમારા ચેનલના માધ્યમથી હું ખાલી આટલું કહેવા માંગુ છું કે આ જે આરોપીઓ છે અગર તમે પણ એની અંદર ભોગ બનનાર છો તમારો સંપર્ક કરો, અમે તમને ન્યાય અપાવીશું. અને બીજા પણ એવા બનાવ બન્યા હશે કે જ્યાં લોકો વ્યાજના ચંગુલમાં આ આરોપીઓ સિવાય ઘણા એવા લોકો હશે જે વ્યાજના ચંગુલમાં ફસાયા હશે, આરોપીઓના સામેથી ફરિયાદી હશે પણ ફરિયાદી આગળ આવી નથી શકતા. એ લોકોને શું મેસેજ આપવામાં આવશે? હું તમારી સાથે છું, તમે મારો સંપર્ક કરો, હું તમારી સાથે છું ને હું તમને ન્યાય અપાવીશ. જો કે અત્યારે આ લોકોએ તો મદદ કરી છે અને બેને પણ હિંમત કરીને આગળ આવ્યા છે, પણ ક્યાંય ને ક્યાંય અહીંયા પોલીસની પણ જે ભૂમિકા છે એ ખૂબ જ સારી નજરે આવી રહી છે કે અત્યારે હાલમાં જે પોલીસ દ્વારા પણ તમામ આ બેન દ્વારા જે સબૂત આપવામાં આવ્યા તે સબૂતને જોઈને પોલીસે પણ તાત્કાલિક જો આવા વ્યાજખોરો પર તાત્કાલિક ફરિયાદ નોંધી અને તેને કસ્ટડીમાં લીધા અને અત્યારે હાલમાં તે આરોપીઓને અહીં કોર્ટમાં લઈને આવ્યા છે. જો ન્યૂઝ ફોર ઇન્ડિયા, શરીફ કાંચી, અમદાવાદ.